આગળના લેક્ચરમાં એટલે કે બીજા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ બીજી જોઈતા હતા, એમાં જ આપણે આજે થોડી આગળ વધારીએ છીએ. એક્ઝામ્પલ 13 થી 21 સુધીના દાખલાઓ આપણે જોઈએ છીએ. હવે થોડુંક યાદ કરી લો. રૂપાંતરણનો નિયમ આપણે ગયા વખતે ભણ્યા હતા. એનું એક મેં સ્લોગન આપ્યું હતું, યાદ હોય તો યાદ કરો. ચરણ જોઈ ચિહ્ન મૂકો, ધરી જોઈ વિધેય મૂકો. ચરણ કેવી રીતે જોવું એ મેં તમને શીખવાડેલું છે. ચિહ્ન કેવી રીતે ઓએલએસટીસી ના નિયમ પ્રમાણે મૂકવાનું એ નિયમ પણ મેં તમને સમજાવ્યો છે. તો ચરણ જોઈ ચિહ્ન મૂકતા હવે તમને આવડી ગયું હશે. એની પ્રેક્ટિસ કરવાની બાકી હોય તો પણ કરી લેજો અને વારંવાર એની પ્રેક્ટિસ રાખજો. પછી ધરી જોઈ એટલે અક્ષ, તમે ક્યાં ઊભા છો, એક્સ અક્ષ પર વાય અક્ષ પર. તો ધરી જોઈ વિધેય મૂકો, તો વિધેય મૂકતા પણ શીખવાડું. જો તમે એક્સ અક્ષ પર હો તો વિધેય એનું એ મુકાય, બદલાય નહીં. અને જો વાય અક્ષ પર હોય તો એને ખોટી વિધેયમાં રૂપાંતર કરી એટલે કે વિધેયને બદલીને મૂકવાનું. સાઇન નું કોસ, કોસ નું સાઇન કરવું, ટેન નું કોટ, કોટ હોય તો ટેન કરવું, સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક કરવું. તો ચરણ જોઈ ચિહ્ન મૂકો, ધરી જોઈ વિધેય મૂકો. આ આપણે યાદ રાખેલું છે. આજે આપણે એનો ઉપયોગ કરવાનો છે. મેં આગળના લેક્ચરમાં પણ કહેલું હતું કે આપણે હવે પછીના એક્ઝામ્પલ આપણે આ રીતે જ જોવાના છે. તો જો મિત્રો હવે આપણે 1 બાય 1 શરૂ કરીએ. તો શરૂ કરીશું પહેલો એટલે કે 13મો એક્ઝામ્પલ. અહીંયા છે sin 13 પાઈ બાય 3. તો આનું મૂલ્ય 13 છે 31, સોરી 31 પાઈ બાય. હવે 31 એટલે 30 + 1 લખાય મિત્રો. 30 પાઈ વત્તા 1 પાઈ ભાગ્યા 3. આ વધારાનું સ્ટેપ છે. તમારે પરીક્ષામાં આ લખવાનું નહીં, ડાયરેક્ટ લખવાનું. હજી શરૂઆતમાં પ્રેક્ટિસ નથી એટલે લખી રહ્યો છું. 30/3 એટલે 10 પાઈ વત્તા પાઈ બાય 3. આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખવા માટે મેં તમને શીખવાડેલું છે. હવે ફરીથી તમને યાદ કરાવી દઉં કે 10 પાઈ આટલું યાદ રાખો. આ એકમ વર્તુળમાં અહીંયા બેકી પાઈ, આવું મેં તમને કહ્યું, બેકી પાઈ અહીંયા એકી પાઈ આવે, આવું યાદ રાખો. એકી પાઈ આવે અહીંયા. તો આ 10 પાઈ બેકી પાઈ એટલે તમે અહીંયા ઊભા છો, પ્લસ એટલે આ તરફ જવાનું એટલે પહેલું ચરણ થયું. તો પહેલા ચરણમાં ઓલ એટલે બધા વિધેયો ધન, તો સાઇન ધન હોય એટલે આ પ્લસ. અને ચરણ જોયું, ચિહ્ન મૂક્યું. હવે ધરી એટલે તમે અહીંયા ઊભા છો x અક્ષ ઉપર. x અક્ષ ઉપર છે એટલે વિધેય બદલાય નહીં. સાઇન નું સાઇન અને ખૂણો જે હોય તે એટલે sin પાઈ બાય 3 એટલે sin 60 √3/2 આપણો જવાબ આવ્યો મિત્રો. હવે 14મો છે cos -1710 એટલે cos -1710 ડિગ્રી. હવે 1710 તો મિત્રો એને 180 વડે ભાગો. જો આ કેલ્ક્યુલેટરનો ફરી ઉપયોગ, આ 1710 છે એને ભાગ્યા 180 કરો એટલે 9.5 આવે. હવે 180 ગુણ્યા 9 કરો, 180 ગુણ્યા 9 એટલે 1620 થાય. તો અહીંયા આપણે થયું cos 1620. હવે પહેલામાં પહેલું તો આ માઈનસ કેવી રીતે કરીએ? cos -θ, cos યુગ્મ વિધેય છે, ગઈકાલે મેં કરાવ્યું. તો cos અને sec બંને યુગ્મ વિધેય હોવાથી આ માઈનસ છૂમંતર થઈ જાય એટલે આ થશે 1710. હવે આ cos ને આપણે લખીએ 1620. હવે 1620 પછી બીજા કેટલા ફૂટે? જો 1620 એટલે 90 ફૂટે, 90 એટલે +90 લખાય. આવું થયું એટલે 1620 એટલે શું થયું? 9 પાઈ પ્લસ પાઈ બાય 2 આવું થયું. તો 9 પાઈ એકી પાઈ અહીંયા આવે પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos ઋણ હોય. 9 પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે આડી ધરી છે, અહીંયા ઊભા છો એટલે આડી ધરી છે. 9 પાઈ પ્લસ ત્રીજું ચરણ, ચરણ જોઈ ચિહ્ન મૂક્યું.
હવે ધરી આડી એટલે વિધેય ના બદલાય cos π/2 એટલે 0 થશે મિત્રો. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. અહીંયા આપણે રૂપાંતરણના નિયમની પ્રેક્ટિસ કરીએ છીએ અને એના પરના એક્ઝામ્પલ ગણીએ છીએ. હવે આ 15મો એક્ઝામ્પલ 765 sin 765 તો sin હવે 18 ચોક 72 એટલે 18 ગુણ્યા 4 એટલે 720 થયા, ઉપર 45 વધ્યા એટલે આ પાઈ થયું એટલે sin 4 પાઈ પ્લસ 45 એટલે પાઈ/4. હવે 4 પાઈ તમે આ એકમ વર્તુળને ધ્યાનમાં જ રાખજો. 4 પાઈ બેકી પાઈ અહીંયા આવે પ્લસ એટલે આ પહેલું ચરણ થયું. તો ચરણ જોઈ ચિહ્ન મૂકો, આ ધન ચરણ જોઈ ચિહ્ન મૂક્યું. હવે ધરી એટલે 4 પાઈ તમે અહીંયા ઊભા છો x અક્ષ ઉપર એટલે વિધેય ના બદલાય તો વિધેય એનું એ અને આ ખૂણો જે છે એનો એ થશે એટલે sin π/4 એટલે 1/√2. તો અહીંયા આ એક્ઝામ્પલ આ રીતે ખતમ થશે. એ હવે 16મો એક્ઝામ્પલ છે cosec -1410. તો cosec અયુગ્મ વિધેય કે યુગ્મ વિધેય? અંદર માઈનસ આવે એટલે તમારે તરત જ યુગ્મ અને અયુગ્મ વિધેય છે કે નહીં જોઈ લેવાનું. આ અયુગ્મ વિધેય છે એટલે આ માઈનસ બહાર કાઢી લો એટલે માઈનસ cosec. હવે 1410 આવ્યું. 1410 માંથી આપણે હવે ભાગ પાડવાના છે. તો એને 90 વડે ભાગો અથવા 180 વડે ભાગો. હું તમને આ એક્ઝામ્પલ બંને રીતે ગણીને બતાવી દઉં છું. જો 1410 છે મિત્રો, આ 1410 ભાગ્યા 180 કરું છું પહેલા એટલે 7.8 આવે છે એટલે 7 ગુણ્યા 180. હવે 180 ગુણ્યા 7 એટલે 180 ગુણ્યા 7 કરો એટલે 1260 થાય. તો 1260 આપણે 1410 છે, 1410 એટલે 150 બાકી રહે એટલે આ 150 થયા. હવે જો એક આ થયું કેટલું માઈનસ cosec 7 પાઈ વત્તા 150 7 પાઈ વત્તા એટલે આ એકી પાઈ થયા. આ એકી પાઈ અહીંયા આવે, અહીંથી પ્લસ એટલે ત્રીજું ચરણ થાય. તો ચરણ જોઈ ચિહ્ન મૂકો, આ માઈનસ તો હતું જ. આ 7 પાઈ પ્લસ એટલે માઈનસ, ચરણ જોઈ ચિહ્ન મૂક્યું એનું આવ્યું અને વિધેય ના બદલાય કારણ કે આડી ધરી ઉપર છે એટલે cosec 150 આવું થયું. હવે આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે cosec આ 150 છે એટલે 180. આને જો અહીંથી તમે 8 કરી દીધા હોત 8 તો 180 ગુણ્યા 8 કેટલા થાય વિચારો. તો 180 ગુણ્યા 8 એટલે 1440 થાય. તો 1440 છે 1410 છે તો અહીંયા માઈનસ 30 જ કરવા પડે. તો અહીંયા 8 પાઈ થાય અને માઈનસ 30 કરવા પડે. તો હવે આ શું થયું 8 પાઈ એટલે બેકી પાઈ અહીંયા આવે એમાંથી બાય માઈનસ એટલે ઋણ દિશા તરફ. તો ચોથું ચરણ આવે તો ચોથા ચરણમાં cosec ઋણ હોય એટલે ફરી માઈનસ આવે. 8 પાઈ ચરણ જોઈ ચિહ્ન મૂક્યું માઈનસ cos 30 cosec 30 થઈ જશે. એટલે હવે આ માઈનસ માઈનસ પ્લસ થશે. તેથી આ થયું cosec 30 એટલે 1/sin 30 1/sin 30 એટલે 1/2 મૂલ્ય 2 મળશે. હવે મિત્રો 16 એક્ઝામ્પલ આ માત્ર પ્રેક્ટિસ છે. આવા ઢગલાબંધ દાખલાઓ પ્રેક્ટિસ વર્ગમાં આપેલા છે. હવે હું તમને બાકીના બધા જ દાખલા ગણાવું છું. 17 જોઈ લો. 17 માં છે 10 કેટલા છે 19 પાઈ/3. તો આનું સાદુરૂપ
10 19 તો 19 એટલે 18 વત્તા 1 લખાય આ 18 પાઈ વત્તા 1 પાઈ ભાગ્યા 3 આ 6 તરી 18 થશે એટલે 10 6 પાઈ વત્તા પાઈ બાય 3 ઇક્વલ ટુ હવે ચરણ આમાંથી ચરણ જુઓ 6 પાઈ એટલે બેકી પાઈ એ બિંદુ ઉપર આવે એ માં પ્લસ કરો પહેલું ચરણ તો ચરણ જોઈ લીધું ચરણ જોઈ ચિહ્ન મૂકો પહેલી ચરણમાં બધા ધન એટલે ચરણ જોઈ ચિહ્ન મૂક્યું હવે ધરી આડી એટલે વિધેય ના બદલાય એનું એ અને ખૂણો એનો એ પાઈ બાય 3 10 પાઈ બાય 3 એટલે √3 થાય મિત્રો તો આનો જવાબ આવ્યો √3 હવે આપણે 18 મો જોઈએ sin -11 પાઈ બાય 3 છે sin -11 તો ખાસ મિત્રો યાદ કરો ફરીથી તમને યાદ કરાવો કે અંદર sin વિધેયના અંદરના ખૂણાના ભાગમાં ઋણ હોય તો પહેલા એની વિધિ કરી દેવાની નહીતર નડશે હવે માઈનસની વિધિ કરવા માટે તમારે શું કરવાનું તમારે યુગ્મ છે કે અયુગ્મ છે એટલું યાદ કરવાનું તો sin અયુગ્મ વિધેય છે અયુગ્મ હોય તો -12 નીકળે અને યુગ્મ હોય તો છૂમંતર થઈ જાય આટલું યાદ રાખો આને આપણે બહાર કાઢી લઈએ એટલે sin હવે અહીંયા વધ્યું 11 પાઈ બાય 3 11 પાઈ એટલે 9 2 લખો અથવા 12 1 લખો એટલે આપણે 12 પાઈ ઓછા પાઈ લખીએ આવું શા માટે કારણ કે 3 ચોક 12 એટલે અહીંયા 4 પાઈ થઈ જશે માઈનસ પાઈ બાય 3 હવે અહીંયા ચરણ જોઈ ચિહ્ન મૂકો તો આનું ચરણ જુઓ આ માઈનસ એમ છે હવે આપણે આટલાનું વિચારીએ છીએ ચરણ જોઈ ચિહ્ન મૂકો 4 પાઈ માઈનસ 4 પાઈ એટલે જો આ એકમ વર્તુળ અહીંયા આવે બેકી પાઈ માઈનસ એટલે ઋણ દિશામાં ચોથું ચરણ થયું તો ચોથા ચરણમાં સાઈન ઋણ હોય એટલે ચરણ જોઈ ચિહ્ન મૂકી દીધું કે હવે ધરી આડી કારણ કે અહીંયા ઊભા છો x અક્ષ ઉપર આડી ધરી ઉપર ઊભા છો તો આડી ધરીમાં વિધેય ના બદલાય તો સાઈન નું સાઈન અને ખૂણો જે હોય તે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને sin 60 એટલે √3/2 થશે મિત્રો તો આમ આપણે આ 18 મો એક્ઝામ્પલ જોયો હવે એ જ રીતે 19 મો એક્ઝામ્પલ તમને હું બતાવી રહ્યો છું જરા જોજો આ બધા જ એક્ઝામ્પલ વિગતવાર કેવી રીતે સાદુરૂપ થાય રૂપાંતરણના નિયમનો ઉપયોગ કેવી રીતે થાય એ હું તમને દર્શાવી રહ્યો છું હવે 19 મો એક્ઝામ્પલ જુઓ કોટ કૌંસમાં -15 પાઈ બાય 4 તો પહેલા માઈનસની વિધિ કરવા માટે કોટ યુગ્મ કે અયુગ્મ જાણવું પડે કોટ કેવું છે યાદ કરો કાલે આગળના મિનિટમાં જ બતાવ્યું તો મેં કે કોટ અયુગ્મ છે અયુગ્મ હોય તો -12 નીકળે એટલે માઈનસ કોટ અને 15 પાઈ બાય 4 15 એટલે 16 ઓછા 1 આવું થયું ઇક્વલ ટુ માઈનસ કોટ 16 ભાગ્યા 4 એટલે 4 પાઈ માઈનસ પાઈ બાય 4 હવે અહીંયા ચરણ જુઓ 4 પાઈ હવે આટલાનું આપણે લઈએ છીએ તો અહીંયા બ્રેકેટ કરી દઉં છું આ માઈનસ એમને હવે આટલાનું સાદુરૂપ આમાં રૂપાંતરણનો નિયમ મૂકવાનો છે 4 પાઈ એટલે બેકી પાઈ અહીંયા આવે મિત્રો અહીંયા અને માઈનસ એટલે ચોથું ચરણ આવે ચોથા ચરણમાં કોટ ઋણ હોય ઓલ એસટીસી નો નિયમ યાદ કરો ઓલ એસટીસી કોસ અને સેક ધન હોય બાકી બધા ઋણ એટલે કોટ ઋણ આડી ધરી વિધેય ના બદલાય કોટ પાઈ બાય 4 ઇક્વલ ટુ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું કોટ પાઈ બાય 4 એટલે 1 થયું મિત્રો તો આમ આપણે આ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા તો હવે એ જ પ્રમાણે બાકી રહેલા બે એક્ઝામ્પલ પણ આપણે જોઈએ જો 20મો એક્ઝામ્પલ 20મો ઇઝ ઇક્વલ ટુ રકમ હું ફરીથી લખતો નથી જો અહીંયા કોટ પાઈ પ્લસ x છે હવે 1 બાય 1 સ્ટેપ લખતો જાઉં છું ઇન્ટુ cos -x છેદમાં sin પાઈ -x છે અને cos પાઈ બાય 2 પ્લસ x છે રકમ ચેક કરી લેજો
ભૂલચૂક લેવી દેવી. હવે અહીંયા જુઓ, આટલું જુઓ, અહીંયા ચરણ જોઈ ચિહ્ન મૂકો, પાઈ પ્લસ એટલે એકી પાઈ અહીંયા આવે, પ્લસ એટલે આ ત્રીજું ચરણ થયું મિત્રો. તો ચરણ જોઈ ચિહ્ન મૂકો, ત્રીજા ચરણમાં કોટ ધન એટલે આ ધન, એટલે પ્લસ લખતા નથી. વિધેય ચરણ જોઈ ચિહ્ન મૂક્યું, ધરી આડી એટલે વિધેય ના બદલાય, તો કોટ x થયું. એને ગુણ્યા, હવે આ કોસ યુગ્મ વિધેય, કારણ કે અંદર માઈનસ છે, ઋણની વિધિ કરવી પડે. અયુગ્મ હોય તો માઈનસ બહાર નીકળે, યુગ્મ હોય તો છૂમંતર થઈ જાય. તો અહીંયા કોસ યુગ્મ હોવાથી છૂમંતર થશે, એટલે cos x છેદમાં પાઈ માઈનસ પાઈ એટલે એકી પાઈ અહીંયા આવે, અને માઈનસ એટલે આ બીજું ચરણ થયું. તો આ બીજા ચરણ જોઈ ચિહ્ન મૂકો, તો બીજા ચરણમાં સાઈન ધન હોય એટલે ધન, અને આડી ધરી વિધેય ના બદલાય એટલે sin. હવે આમાં જો π/2 પ્લસ π/2 અહીંયા આવે અને પ્લસ કરો એટલે બીજું ચરણ થાય. તો અહીંયા ચરણ જોઈ ચિહ્ન મૂકો, પહેલા ચરણ જોયું, બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ એટલે અહીંયા આ માઈનસ આવશે. આ ચરણ જોઈ ચિહ્ન મૂકવું, જ્યારે ઋણ ચિહ્ન આવતું હોય ને બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય એટલે કૌંસ કરવો ફરજિયાત છે. જો કૌંસ નહીં કરો તો ભૂલ પડશે. એટલે ચરણ જોઈ ચિહ્ન મૂક્યું. હવે ધરી જો π/2 એટલે આપણે અહીંયા ઊભા છો અને ઊભી ધરી થઈ, ઊભી ધરી હોય એટલે વિધેય બદલાય. તો cos હોય તો sin કરવું, તો cos ની જગ્યાએ sin અને ખૂણો a નો a આવું થાય. હવે ઇઝ ઇક્વલ ટુ આ cos upon sin થાય, cos upon sin into 1 upon minus sin square x આવું થયું. હવે આનું સાદુરૂપ તમે વિચારો, માઈનસ આ cot x ને, અચ્છા આ cos છે અને આ sin છે, એટલે આ થયું cos upon sin એટલે cot, અને 1 upon sin એટલે cos x square x. તો મિત્રો આનો જવાબ આવો આવશે. જો રકમમાં થોડો ફેરફાર હોય તો જવાબ એ પ્રમાણે આવે. હવે જો મિત્રો આ જ એક્ઝામ્પલને થોડા ફેરફાર સાથે ફરીથી ગણું છું. આ જે cos છે એની જગ્યાએ હું sin લઉં તો જવાબ શું આવે? તો વિચારો કે આ એક્ઝામ્પલ છે, આનો જવાબ આ છે. તો આની અંદર હવે આમાં જ ફેરફાર કરો. આ cos ની જગ્યાએ હું sin કરી દઉં, તો sin π/2 પ્લસ અને π/2 પ્લસ, તો શું થશે? માઈનસ sin નું અહીંયા cos થઈ જશે, તો આવું થશે. એટલે આમાં એક cos ઉડી જાય, આ એક cos ઉડી જાય, તો cot upon sin એટલે cot upon sin આ માઈનસ રહેશે અને અહીંયા 1 થઈ જશે, ઉડી જશે, એટલે માઈનસ cot into cosec. તો આવો જવાબ આવે. એટલે રકમમાં જે પ્રમાણે ફેરફાર હોય એ પ્રમાણે જવાબ આવે. મિત્રો યાદ રાખો, તો થોડો ફેરફાર જે પ્રમાણે હોય રકમ ચેક કરી લેજો. આનાથી અલગ રકમ હોય તો એ પ્રમાણે જવાબ આવશે. અહીંયા આ રકમ છે તો આ પ્રમાણે જવાબ આવશે. તો હવે એના પછી આપણે 21મો એક્ઝામ્પલ જોઈએ. તો 21મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. cos 3π/2 plus x into cos 2π plus x into bracket cot 3π/2 minus x plus cot 2π plus x. હવે જો આનું સાદું વાપરું છું. પહેલા અહીંથી લેતો જાઉં છું હું. આનું ચરણ જુઓ, 3π/2 એટલે અહીંયા આવે, પ્લસ એટલે અહીંયા આવશે, એટલે ચોથું ચરણ થશે. તો ચોથા ચરણમાં cos ધન હોય એટલે આ ધન,
અને ઊભી ધરી એટલે cos નું sin થઈ જાય sin x ઇન્ટુ હવે અહીંયા 2π એટલે 2 થી π હવે અહીંયા વિચારો અહીંયા છે 2π પ્લસ એટલે પહેલું ચરણ થયું પહેલા ચરણમાં બધા વિધેયો ધન એટલે અને આડી ધરી તો વિધેય એનું એ ઇન્ટુ બ્રેકેટ હવે અહીંયા જુઓ 3π/2 અહીંયા આવશે માઈનસ એટલે આ ત્રીજું ચરણ થયું તો આનું ચરણ જોઈ ચિહ્ન મૂકો ત્રીજા ચરણમાં કોટ ધન એટલે આ ધન આવશે ધન લખવાની જરૂર નથી પછી ચરણ જોઈ ચિહ્ન મૂક્યું હવે ધરી ઊભી એટલે કોટ નું tan થઈ જાય tan અને ખૂણો એનો એ પ્લસ હવે આ જુઓ 2π એટલે અહીંયા આવશે 2π પ્લસ એટલે પહેલું ચરણ તો આનું ચરણ પહેલું ચરણ જો ચિહ્ન મૂકો એટલે ધન જ આવશે આડી ધરી એટલે અહીંયા થશે કોટ x આવું થયું હવે આ sin x cos x બ્રેકેટ આ થયું tan એટલે sin cos અને cot એટલે cos sin આવું થયું હવે ઇઝ ઇક્વલ ટુ sin x cos x એમને આનો લસા લઈ લો sin x cos x લસા નીકળશે sin ગુણ્યા sin એટલે sin square x પ્લસ cos square x આવું થશે ઇઝ ઇક્વલ ટુ આ sin x cos x ગયા sin square x plus cos square x વધ્યા તો sin square x plus cos square x બરાબર 1 જવાબ આવશે મિત્રો તો આનો જવાબ આવ્યો 1 તો આ પ્રમાણે બધા જ એક્ઝામ્પલ આમાં આજે આપણે રૂપાંતરણના નિયમનો ઉપયોગ કર્યો છે જો મિત્રો અહીંયા આપણે એક્સરસાઇઝ 2 કમ્પ્લીટ કરીએ છીએ હવે એક્સરસાઇઝ 3 શરૂ કરતા પહેલા અહીંયા એક્સરસાઇઝ 3 શરૂ કરીએ ત્યાર પહેલા મારે કેટલીક બાબતો તમને બતાવવાની છે થિયરી બતાવવાની છે હવે 1 બાય 1 હું તમને 10 સૂત્રો આપીશ અને 10 એ 10 અહીં તમને અત્યારે યાદ રાખવાની તમારે ફક્ત થોડીક પ્રેક્ટિસ કરવાની રહેશે જેને આપણે સરવાળા સૂત્રો કહીએ છીએ તો હવે આપણે શરૂ કરીએ હવે સરવાળા સૂત્રો જરા ધ્યાનથી જુઓ આ 10 સૂત્રો આજે હું તમને આપું છું એમાં પહેલું સરવાળા સૂત્ર sin આલ્ફા પ્લસ બીટા આલ્ફા બીટા ની જગ્યાએ તમે ગમે તે શબ્દ વાપરી શકો x અને y તો પહેલું સૂત્ર છે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા આ પહેલું સૂત્ર છે હવે જુઓ કે વિધેય કોઈ પણ હોય વિધેય f of x તો આ વિધેય f of x plus f of y આ રીતે વાસ્તવિક વિધેયો આ રીતે કામ કરે છે જ્યારે ત્રિકોણમિતિય વિધેયો છે આ f ની જગ્યાએ તમે sin લો તો sin આવું ન થાય કારણ કે આ બધા ત્રિકોણમિતિય વિધેયો છે વિશિષ્ટ ગુણધર્મો વાળા વિધેયો છે આવું કદાપી ન થાય યાદ રાખજો આ વાસ્તવિક વિધેયો જેવા નથી આ બધા વીઆઈપી માણસો છે યાદ રાખો આ બધા ત્રિકોણમિતિય વિધેયો છે વીવીઆઈપી છે એના સ્પેશિયલ ગુણધર્મો હોય છે અલગ એટલા માટે એને અલગથી સરવાળા સૂત્રો આ બધા પ્રમેયો છે જેની સાબિતી આપણે જરૂરી નથી એટલે આપણે સાબિતી લેતા નથી તો આને સૂત્રને યાદ રાખીશું આ sin ના સરવાળા સૂત્રો sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા તો આ બે sin ના સરવાળા સૂત્રો છે એને આપણે આમ યાદ રાખીશું sin cos sin sin નું સરવાળા સૂત્ર આ sin નું સરવાળા સૂત્ર છે મિત્રો sin નું સરવાળા સૂત્ર શું યાદ રાખવું sin cos sin cos sin પછી આલ્ફા બીટા જે ખૂણા હોય એ ક્રમમાં આ પહેલો આલ્ફા બીજો બીટા છે તો અહીંયા પહેલા આલ્ફા બીટા ક્રમમાં જ આવે sin ના સરવાળા સૂત્રમાં sin cos sin વચ્ચે નિશાની જે હોય તે અહીંયા પ્લસ છે તો પ્લસ માઈનસ છે તો માઈનસ તો આ બંને સૂત્રો એક જ ટેકનિક થી યાદ રહી ગયા sin નું સરવાળા સૂત્ર એટલે તમારે શું યાદ રાખવાનું sin cos sin
સાઇન કોસ કોસ સાઇન વચ્ચે નિશાની જે હોય તે પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ બે સૂત્રો યાદ રહી ગયા પ્રેક્ટિસ કરી લો થોડી સાઇન નું સરવાળા સૂત્ર પૂછું ગમે ત્યારે તમે શું કહેશો સાઇન કોસ કોસ સાઇન એવી રીતે અને આલ્ફા બીટા ક્રમમાં જ આવે હવે કોસ ના સરવાળા સૂત્રો ત્રીજું અને ચોથું આ કોસ ના સરવાળા સૂત્ર cos આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા માઈનસ બીટા હવે યાદ રાખી લો તો cos માટે ટેકનિક આપી દઉં તમને યાદ રાખી લો અભી હાલ જ યાદ રાખી લો cos નું સરવાળા સૂત્ર cos cos sin sin વચ્ચે નિશાની ઉલટી sin માં વચ્ચે નિશાની જે હોય તે આવે જ્યારે cos માં ઉલટી આવે પ્લસ હોય તો માઈનસ આવે માઈનસ હોય તો પ્લસ આવે એટલે હવે આને યાદ કરો શું હશે બોલો તમે વિચારો ગેસ કરો કે આનો જવાબ શું હશે cos cos sin sin એટલે cos cos sin sin હવે આલ્ફા બીટા ક્રમમાં આલ્ફા બીટા હવે નિશાની ઉલટી એટલે આ પ્લસ છે તો માઈનસ અહીંયા આમાં માઈનસ છે તો પ્લસ તો આ cos ના સરવાળા સૂત્રો આ બીજો ભાગ કરો મિત્રો cos ના સરવાળા સૂત્રોમાં આપણે યાદ રાખીશું cos cos sin sin વચ્ચે નિશાની ઉલટી તો ચાર સૂત્રો યાદ રહી ગયા અહીં નહીં યાદ રહી ગયા મિત્રો બે sin ના સરવાળા સૂત્રો અને બે cos ના સરવાળા સૂત્રો હવે sin ના સરવાળા સૂત્રોની ટેકનિક આપણે એવી યાદ રાખી sin cos cos sin વચ્ચે નિશાની જે હોય તે જ્યારે cos ના સરવાળા સૂત્રમાં શું યાદ રાખ્યું cos cos sin sin વચ્ચે નિશાની ઉલટી હવે બીજા બે આવશે પાંચમું અને છઠ્ઠું સૂત્ર આવશે tan નું આ tan ના સરવાળા સૂત્ર tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર અને tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર તો હવે આ ખાસ આપણે જોઈએ બધાની સાબિતી તમારે જો શીખવી હોય બધા પ્રમેયો છે પ્રમેયોની સાબિતી શીખવી હોય તો પર્સનલી મળવાનું અત્યારે એટલો સમય નથી કે જેથી કરીને હું બધી સાબિતી બતાવી શકું તમે પર્સનલી આવશો ત્યારે એક પ્રમેયોની સાબિતી સાથે બતાવીશ એટલે ઓટોમેટિક યાદ રહી જાય ટેક્સ્ટ બુકમાં બધી આપેલી છે હવે આ જે છે એ tan આલ્ફા પ્લસ બીટા એટલે tan આલ્ફા અને tan બીટા આ બંનેનો સરવાળો અંશમાં અને છેદમાં 1 ઓછા બંનેનો ગુણાકાર tan આલ્ફા ગુણ્યા tan બીટા જો tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર યાદ રાખવું સરળ છે આમાં tan આલ્ફા અને tan બીટા આ બે શબ્દો છે બે ટર્મ છે બે પદો છે આ બંને પદનો સરવાળો છે તો બંનેનો સરવાળો અંશમાં છેદમાં 1 ઓછા બંનેનો ગુણાકાર જ્યારે બાદબાકી હોય તો અહીંયા બાદબાકી છેદમાં 1 વત્તા બંનેનો ગુણાકાર તો આનું સૂત્ર હવે તમે ગેસ કરી શકો છો અહીંયા tan આલ્ફા માઈનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા હવે મેં બાજુમાં આનો પ્રદેશ લખ્યો નથી તમે જાણો છો એટલે આ આલ્ફા બીટા બિલોંગ ટુ આ છે કારણ કે sin અને cos વિધેયનો પ્રદેશ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ આ બંનેમાં આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ r માઈનસ કંઈક આવે યાદ કરો કારણ કે tan એટલે શું sin upon cos છેદમાં શું આવે cos તો છેદ શૂન્ય ન થવો જોઈએ એટલે cos નો શૂન્યનો ગણ આમાં ન હોવો જોઈએ તો આમાં cos નો શૂન્યનો ગણ બાદ કરવો પડે યાદ રાખો તો આ એનો પ્રદેશ થયો આ બંને માટે હવે 7 અને 8 એ કોટના સૂત્રો છે કોટ આલ્ફા પ્લસ બીટા અને કોટ આલ્ફા માઈનસ બીટા આ સૂત્રોને આપણે ગોખવાના નથી ટેકનિકથી યાદ રાખવાના છે તો મિત્રો આપણે બે sin ના બે cos ના અને બે tan ના અત્યારે યાદ રાખ્યા કોટ ના હવે હું તમને યાદ રખાવું છું પણ પહેલા આને રિવાઇઝ કરી દઈએ sin માટે શું યાદ રાખ્યું sin cos cos sin વચ્ચે નિશાની જે હોય તે પછી cos માટે આપણે શું યાદ રાખ્યું cos માટે યાદ કરો cos cos sin sin વચ્ચે નિશાની ઉલટી આટલું યાદ રાખ્યું હવે tan માટે શું યાદ રાખ્યું tan આલ્ફા અને tan બીટા બે પદો છે તો જો સરવાળાનું સૂત્ર હોય તો અંશમાં બંનેનો સરવાળો અને છેદમાં 1 ઓછા બંનેનો ગુણાકાર બાદબાકી માટે અંશમાં બંનેની બાદબાકી છેદમાં 1 વત્તા બંનેનો ગુણાકાર આ યાદ રાખ્યું છે
હવે કોટ આપણે આમ તો વર્ષોથી જાણીએ છીએ 10મા ધોરણમાં અથવા તો ત્રિકોણમિતિની તમે જ્યારે શરૂઆત કરી ત્યારથી જાણો છો કે sin અને cosec એકબીજાના વ્યસ્ત વિધેયો છે, પછી cos અને sec વ્યસ્ત વિધેયો છે અને tan અને cot એકબીજાના વ્યસ્ત વિધેયો છે. હવે કોટના સરવાળા સૂત્રમાં કઈ ટેકનિકથી યાદ રાખશો એની ટેકનિક બતાવો. tan નું તો તમને યાદ રહી જ ગયું છે. એના આધારે કોટનું સરવાળા સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. કોના? tan ના આધારે. tan નું યાદ રહી ગયું છે. ચલો આ tan ના સરવાળા સૂત્રમાં આપણે શું ટેકનિકથી યાદ રાખી છે કે બંનેનો સરવાળો છેદમાં 1 ઓછા બંનેનો ગુણાકાર. ફરી યાદ કરો, બંનેનો સરવાળો અંશમાં પછી છેદમાં 1 ઓછા બંનેનો ગુણાકાર. જ્યારે કોટ એનું વ્યસ્ત વિધેય છે, ભારત પાકિસ્તાન જેવું એકબીજા આ એમ કે આમ હોય તો આ એમ નહીં આમ જ હોય, પહેલા એમ કે આમ હોય તો એમ નહીં આમ જ હોય, ઊંધું જ કરવાનું. તો આ tan એ કોટ છે tan નું બધું ઊંધું જ કરશે. હવે tan શું કહે છે કે અંશમાં બેનો સરવાળો અને છેદમાં 1 ઓછા બંનેનો ગુણાકાર. તો કોટ કહે છે એમ નહીં, અંશમાં સરવાળો નહીં છેદમાં સરવાળો હોય, ઊંધું. અહીંયા એમ કે 1 ઓછા ગુણાકાર એવું નહીં, એ છેદમાં નહીં અંશમાં આવવું જોઈએ, એટલે એ ઉલટું પહેલા કરી દો. પછી હવે અંશમાં સરવાળો છે એ આપણે છેદમાં આવશે, છેદનો અંશમાં આવશે, એ બે ઉલટું થઈ જશે. પછી પાછું જો આ પહેલું આલ્ફા વાળું બીજું બીટા વાળું પદ એનો સરવાળો છે તો કોટ કહે છે એમ નહીં, પહેલા બીટા વાળું પછી આલ્ફા વાળું, એને ઊંધું કરો. હવે છેદમાં શું હતું? 1 ઓછા બંનેનો ગુણાકાર હતો, એ આપણે અંશમાં લખ્યો 1 ઓછા બંનેનો ગુણાકાર. તો એ કહે છે 1 ઓછા ગુણાકાર નહીં, ગુણાકાર ઓછા એટલે બધું ઊંધું જ કરવાનું. એટલે જુઓ tan નું સરવાળા સૂત્રમાં અહીંયા બંનેનો સરવાળો હતો, એ કોટમાં છેદમાં આવશે અને છેદમાં આવશે એમાંય પહેલા આલ્ફા વાળું પછી બીટા વાળું હતું એવું નહીં, પહેલા બીટા વાળું, એટલે અહીંયા આવશે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. એટલે આ અંશ વાળો પદ છેદમાં આવ્યું. હવે આ છેદ વાળો અંશમાં આવશે 1 ઓછા ગુણાકાર, તો અહીંયા કે એવું નહીં, અંશમાં તો ખરું પણ 1 ઓછા ગુણાકાર નહીં, ગુણાકાર ઓછા એ અને ગુણાકારમાં પાછું tan આલ્ફા tan બીટા, તો પહેલા બીટા વાળું જ લખવાનું, કોટ બીટા કોટ આલ્ફા -1. તો આનું સરવાળા સૂત્ર આ થયું. તો tan નું યાદ છે તો એના આધારે તમારે આનું સૂત્ર બનાવી દેવાનું અથવા તો ગોખી નાખવાનું, તમને જે વધારે યોગ્ય લાગે તે. બાકી ગોખવાની જરૂર નથી, ટેકનિકથી યાદ રાખો. tan નું તો આપણે યાદ જ છે, તો પછી આમાં શું કામ મગજમારી કરવી જોઈએ? યાદ રાખવાની, આના આધારે ટેકનિકલ યાદ રાખવાની, આનું ઊંધું કરવાનું, બધું ઉલટું. હવે એ જ રીતે આનું tan નું સૂત્ર શું હતું? અંશમાં બાદબાકી હતી, તો આમાં છેદમાં બાદબાકી આવે ને બાદબાકીમાં પહેલા આલ્ફા અને પછી બીટા વાળું હતું, એમાં પહેલા બીટા વાળું પછી આલ્ફા વાળું આવે. એટલે અહીંયા આવશે કોટ બીટા માઈનસ કોટ આલ્ફા, અને અહીંયા 1 વત્તા ગુણાકાર હતો એને બદલે ગુણાકાર વત્તા 1, એટલે અહીંયા આવશે કોટ બીટા ઇન્ટુ કોટ આલ્ફા વત્તા 1. અને આમાં આ કોટ છે એટલે cos upon sin, છેદમાં sin આવ્યું તો આમાં આલ્ફા બીટા belongs to r માઈનસ કંઈક આવે. આ કંઈકમાં શું આવે? તો આ વ્યાખ્યાયિત ક્યારે થાય? આનો પ્રદેશ કયો? cos upon sin, છેદમાં શું આવ્યું? sin. તો sin નો શૂન્યનો ગણ આમાંથી બાદ કરવો પડે, નહીતર આ વ્યાખ્યાયિત ન થાય મિત્રો. તો આ બધા આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. આ પહેલા હું લખતો નહોતો પણ તેમ છતાં એમ થયું કે એકવાર લખી દઉં તમને યાદ થઈ જાય. તો 11મા ધોરણમાં આ જે વસ્તુ ભણી ગયા છીએ એ હવે આનો સ્ક્રીનશોટ લઈ લો અને સારા અક્ષરે એક કાગળમાં લખી રાખો, કાગળમાં લખી રાખો અને ખિસ્સામાં મૂકી દો અને હાલતા ને ચાલતા કાગળિયું કાઢીને ખાસ અગત્યનો પત્ર વાંચતા હોય ને ચોરી છુપી છાનામાના એવી રીતે આ બધા સૂત્રો વાંચી કાઢવાના અને તૈયાર કરવાના, ફટાફટ તૈયાર કરી દેવાના. અને આ સૂત્રો મિત્રો જો આવડતા હશે, તમને યાદ હશે, મૌખિક રીતે આની બધી ટેકનિક યાદ હશે, તો દાખલા તો ફટાફટ થશે. આ 4 દાખલા હું હમણાં તમને બતાવું છું આના આધારે. તો મેં તમને અત્યારે 8 સૂત્રો બતાવ્યા, હજુ બે બતાવવાના બાકી છે, પણ એ હજુ હવે આવતા પિરિયડમાં પહેલા બતાવીશ. આવતા પિરિયડમાં એ 9મું અને 10મું સૂત્રો. તો આ ફરી જોઈ લો મિત્રો, ફરી એક વખત યાદ કરાવી દો. બે સાઈનના સરવાળાના સૂત્રો, બે કોસના.
બે ટેનના અને બે કોટના, એટલે આમ 8 બતાવ્યા. સાઈન માટેની ટેકનિક સાઈન કોસ, કોસ સાઈન, વચ્ચે નિશાની જે હોય તે. કોસની ટેકનિક કોસ કોસ, સાઈન સાઈન, વચ્ચે નિશાની ઉલટી. ટેનની ટેકનિક તો ટેન અને ટેન આલ્ફા ટેન બીટા બે પદ છે, તો આ બંને પદનો અંશમાં સરવાળો છેદમાં 1 ઓછા ગુણાકાર. બાદબાકી વાળું અંશમાં બાદબાકી, અહીંયા સરવાળો હોય તો અહીંયા સરવાળો, અહીંયા બાદબાકી, અહીંયા બાદબાકી હોય તો અહીંયા બાદબાકી, અહીંયા સરવાળો. બસ આ ટેનની ટેકનિક છે. અને કોટની ટેનના આધારે મેં તમને શીખવાડી કે ટેનમાં જે પ્રમાણે છે એનાથી બધું ઊંધું. આનો અંશ હોય તો એમાં છેદ, છેદ હોય તો અંશ. અંશમાં બે પદ હોય તો એના ઇન્ટરચેન્જ. આલ્ફા વાળો પહેલા બીટા પછી છે ટેનમાં, તો આપણે કોટમાં બીટા પહેલા લખવાનું, આલ્ફા વાળો પછી લખવાનું. અને આમાં 1 ઓછા ગુણાકાર છે તો હવે ગુણાકાર ઓછા 1 કરવાનો. તો એ બધી રીતે કોટ છે ટેનનું ઊંધું જ કરે છે, કારણ કે એનું વ્યસ્ત કરે છે. તો યાદ રાખો, આ આપણે સરવાળા સૂત્રો 8 એ 8 સરવાળા સૂત્રો આપણે જોઈ ગયા. હવે જો તમને હવે યાદ કરાવી દઉં આ 4 સૂત્રો. હવે પહેલા તો સાઈન ને સરવાળા સૂત્રો યાદ કરો. હું આને દૂર કરું છું. હવે તમને મોઢે યાદ રહી ગયા એવું હું માની લઉં છું. સાઈન નું સરવાળા સૂત્ર અત્યારે પહેલા યાદ કરો, એટલે આપણે એનો ઉપયોગ જ કરી નાખીએ અત્યારે જ. સાઈન નું સરવાળા સૂત્ર શું યાદ રાખ્યું? સાઈન કોસ, કોસ સાઈન, વચ્ચે નિશાની જે હોય તે. હવે આ પહેલો એક્ઝામ્પલ જુઓ. તો એક્ઝામ્પલ 1 સાઈન 15 ડિગ્રી. હવે 15 ડિગ્રીનું મૂલ્ય આપણે મેળવવું છે, અને આપણે 15 ડિગ્રીનું મૂલ્ય જાણતા નથી. યાદ રાખો, ક્યાં જાણીએ છીએ? 10મા ધોરણના કયા ડિગ્રીના? 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. આટલાના મૂલ્યો જાણીએ છીએ, આના સિવાય તો જાણતા નથી. હવે ઘણા બધા હવે જાણવાના છે. હવે 15 ડિગ્રી આગળના મૂલ્યો આપણે જાણવાના છે. મિત્રો યાદ રાખો, તો 15 એટલે 45 ઓછા 30 થાય કે નહીં? યાદ કરો. 60 ઓછા 45 એ કરી શકાય. તો અહીંયા હું એને એક ટર્મમાં લખું છું sin. આ 15 એટલે 45 ઓછા 30. આ 15 ની જગ્યાએ મેં આવું લખ્યું. જો આની જગ્યાએ 60 ઓછા 45 પણ લખી શકાય. આમ લખીને તમે એક વખત અલગથી પ્રેક્ટિસ કરી લેજો, જવાબ એનો એ જ આવશે. બરાબર. મેં અહીંયા 45 ઓછા 30 લખ્યા છે. તમે અહીંયા 60 ઓછા 45 લખીને પણ એકવાર ગણીને પ્રેક્ટિસ કરી લેજો, એટલે તમને ખાતરી થઈ જાય જવાબ એનો એ આવશે. હવે ઇઝ ઇક્વલ ટુ આને મનમાં આલ્ફા અને બીટા ધારો. sin આલ્ફા માઈનસ બીટા એટલે બીજા નંબરનું સૂત્ર sin cos, sin cos, cos sin. આ આપણી ટેકનિક છે. અને વચ્ચે નિશાની જે હોય તે માઈનસ છે, તો આ માઈનસ. હવે આલ્ફા બીટા ક્રમમાં, એટલે આલ્ફા બીટા ક્રમમાં આવું થયું. sin 45 એટલે 1/√2, cos 30 એટલે √3/2 માઈનસ cos 45 1/√2 ગુણ્યા sin 30 એટલે 1/2. આનો લસા લઈ લો 2√2 લસા એટલે અહીંયા આવે √3 - 1 એટલે sin 15 નું મૂલ્ય આ મળ્યું. મિત્રો દાખલો પૂરો જોઈ લો. હવે બીજો આ 10 બીજો એક્ઝામ્પલ 10 કેટલા છે? 13 pi/12 ઇક્વલ ટુ. હવે આનું સૂત્ર મૂકું છું. જો pi/6 એટલે કેટલા? pi/6 એટલે કેટલા યાદ કરો? pi એટલે 180 ભાગ્યા 6 76 એટલે 30 થાય. તો એને 2 વડે ભાગો એટલે pi/12 મળે. pi/6 ને 2 વડે ભાગો pi/12 મળે. એટલે આ 30 ના અડધા એટલે આ 15 થયા. હવે આને પહેલા તો 13 pi/13 નહીં હોય મિત્રો, આપણે જવાબ ચેક કરી લઈએ એકવાર. 13 છે તો આને રૂપાંતરણના નિયમનો પહેલા ઉપયોગ કરો. 13 એટલે 12 + 1 ભાગ્યા 12 એટલે આ થયું 10. 12 ભાગ્યા 12 એટલે 1 પાઈ વત્તા pi/3 થયું. હવે ચરણ જોઈ ચિહ્ન મૂકો. આ પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થયું કે નહીં? આમાં પાઈ અહીંયા આવે, એકી પાઈ અહીંયા આવે,
પ્લસ એટલે ત્રીજું ચરણ. તો ચરણ જો ચિહ્ન મૂકો ત્રીજા ચરણમાં 10 ધન જ હોય એટલે આ 10 થયું 10 થયું 12 છે પાઈ બાય 12. તો આ થયું પાઈ બાય 12. ચરણ જો ચિહ્ન મૂકો ધરી આડી એટલે 10 નું 10 ખૂણો એનો 1. હવે પાઈ બાય 12 એટલે કેટલા? પાઈ બાય 6 એટલે 30. તો પાઈ બાય 12 એટલે 30 ના અડધા બે વડે ભાગો 15 થયા. એટલે આ એક્ચ્યુઅલી 10 15 જ છે. હવે 10 15 હોય તો 45 ઓછા 30 લખાય. તો આને શું લખાય? 10 45 એટલે પાઈ બાય 4 ઓછા 30 એટલે પાઈ બાય 6. 45 ઓછા 30. હવે આમાં 10 નું સરવાળા સૂત્ર મૂકો 10 45 માઈનસ 10 30. 10 નું સરવાળા સૂત્ર બાદબાકી છે તો 10 આલ્ફા અને 10 બીટા ની બાદબાકી છેદમાં 1 વત્તા બંનેનો ગુણાકાર એટલે 10 પાઈ બાય 4 ગુણ્યા 10 પાઈ બાય 6. આ સૂત્ર મૂક્યું મેં. આને મનમાં આલ્ફા ધારો અને બીટા ધારો 10 આલ્ફા માઈનસ બીટા. તો 10 આલ્ફા માઈનસ 10 બીટા અપોન 1 પ્લસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. આ બંનેની બાદબાકી છેદમાં 1 વત્તા બંનેનો ગુણાકાર. હવે આનું મૂલ્ય મૂકો તો 1 માઈનસ 10 પાઈ બાય 6 એટલે 1 અપોન રૂટ 3. 1 પ્લસ 1 ગુણ્યા 1 અપોન રૂટ 3. તો આ આવશે રૂટ 3 માઈનસ 1 અપોન રૂટ 3 પ્લસ 1. લસા લીધો મેં. હવે આની કરણી લઈ લઈએ. તો આની કરણી લો એટલે આની ગુણાકાર રૂટ 3 માઈનસ 1 વડે ગુણો અને ભાગો. જો લાલ કલર એટલે મેં લીધો છે કે એ કરણી લીધી છે. હવે આ રૂટ 3 માઈનસ 1 ગુણ્યા રૂટ 3 માઈનસ 1 એટલે રૂટ 3 માઈનસ 1 નો વર્ગ થાય. રૂટ 3 માઈનસ 1 નો વર્ગ છેદમાં a પ્લસ b a માઈનસ b એટલે a વર્ગ માઈનસ b વર્ગ ની જેમ 3 ઓછા 1 એટલે આ 2 થયું. હવે આનું a માઈનસ b નો વર્ગ ની રીતે વિસ્તરણ 3 માઈનસ 2 રૂટ 3 પ્લસ 1 છેદમાં 3 ઓછા 1 એટલે 2 3 ને 4. તો આ થયું મિત્રો 4 ઓછા 2 રૂટ 3 છેદમાં 2. 2 વડે ભાગો 4 ભાગ્યા 2 એટલે 2 માઈનસ રૂટ 3. તો આવો જવાબ આવ્યો. તો 10 15 નું મૂલ્ય છે. આ પણ યાદ રાખી લો મિત્રો 10 15 નું મૂલ્ય. હવે આપણે એ જ પ્રમાણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ જોઈ લો. sin 75 છે. તો આ ત્રીજો એક્ઝામ્પલ sin 75. તો 75 એટલે 40 + 30 થાય 35 થાય. અથવા આને આમ કરો ને 90 - 15 થાય. sin 75 એટલે 90 એટલે અહીંયા ચરણ જોઈ ચિહ્ન મૂકો. ચલો 90 ઓછા તો આ 90 અહીંયા આવે. ઓછા એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં બધા વિધેયો ધન હોય એટલે પ્લસ થયું. ચરણ જોઈ ચિહ્ન મૂક્યું. હવે ધરી ઊભી. આ ઊભી છે આપણે અહીંયા ઊભા છે. ઊભી ધરીમાં વિધેય બદલાઈ જાય એટલે sin ની જગ્યાએ cos 15. તો sin 75 બરાબર cos 15 અને આ સૂત્ર છે મિત્રો 10મા ધોરણનું છે. અહીંયા મેં રૂપાંતરણનો નિયમનો ઉપયોગ કર્યો છે. અહીંયા cos અહીંયા કેટલા 15 એટલે આપણે કેટલા લખતા હતા 45 - 30. હવે આ cos નું આને મનમાં આલ્ફા ધારો અને બીટા ધારો વચ્ચે માઈનસ છે. તો cos આલ્ફા માઈનસ બીટા. તો cos sin એટલે cos વચ્ચે નિશાની ઉલટી અહીંયા માઈનસ છે તો પ્લસ sin અને ખૂણો ક્રમમાં cos 45 1/√2 cos 30 એટલે sin 60 √3/2 પ્લસ sin 45 1/√2 sin 30 એટલે 1/2. આનો લસા લઈ લો √3 + 1/2√2. તો sin 75 નું મૂલ્ય આ પણ તમારે મૌખિક યાદ રાખવાનું છે મિત્રો. આ ત્રીજો એક્ઝામ્પલ કમ્પ્લીટ. હવે આ અને આ બે એક જ છે એટલે અહીંયા રેડિયન સ્વરૂપમાં લખેલું છે. આ જે છે tan 15 છે મિત્રો. તો આ થયું tan 15. આ tan 15 એટલે π/12. આ tan 15 જ છે અહીંયા છે લખેલું છે.
આ 10 15 15 એટલે આ જે છે એ 45 ઓછા 30 થયા, અહીંયા લખો 45 આ 30, તો આ 45 આ 30 આ 45 આ 30 અને મૂલ્ય મૂક્યો તો આ 45 ઓછા 30 10 45 ઓછા 30 અને 5/4 સ્વરૂપમાં લખો તો વાંધો નહીં, આ જવાબ. તો આનો આ દાખલો અહીંયા રિપીટ થાય છે મિત્રો. આ પણ 10 15 છે, પણ આમાં આગળ મેં આના પહેલા ભાગ પાડ્યા, 12 + 1 કર્યું 13 એટલે, અને પછી પાઈ પ્લસ π/12 કર્યું. પાઈ પ્લસ એટલે રૂપાંતરણના નિયમનો ઉપયોગ કર્યો, આડી ધરી વિધેય ના બદલાયું, 10 નું 10 રહ્યું, 10 π/12 એટલે 15 જ થયું. તો આ એનો એ જ દાખલો છે, રિપીટ થાય છે મિત્રો. તો આપણે અહીંયા આ મેં તમને આજે ખૂબ જ અગત્યના દાખલાઓ સૂત્રો શીખવાડ્યા. સૌપ્રથમ આ લેક્ચરમાં મેં રૂપાંતરણના નિયમનો ફરી એકવાર આગળના ચેપ્ટર આગળના પીરિયડમાં તો મેં તમને કરાવ્યું હતું, ફરીથી પ્રેક્ટિસ માટે આટલા દાખલા કરાવ્યા, એમાં રૂપાંતરણના નિયમનો ઉપયોગ કર્યો. ત્યાર પછી હવે એક્સરસાઇઝ 3 શરૂ કરતા પહેલા એની થિયરીમાં મેં તમને 8 સરવાળા સૂત્રો આપ્યા, હજુ 2 આપવાના બાકી છે, એ આવતા પીરિયડમાં આપીશ. પણ 8 2 સાઇનના સરવાળા સૂત્રો, 2 કોસના, 2 ટેનના અને 2 કોટના, એવી રીતે 8 સરવાળા સૂત્રો મેં તમને અત્યારે આપ્યા છે. અને એ સૂત્રોના આધારે આ 3 દાખલા અને ત્રીજામાં 2 છે, એટલે કુલ 4 દાખલાઓ મેં આ સૂત્રોનો ઉપયોગ કરીને તમને બતાવ્યા છે. આના મૂલ્યો તમારે મૌખિક રીતે યાદ રાખવાના છે, ગોખિક નાખવાના છે, યાદ રાખી લો. પણ કેવી રીતે આપ્યા એ તમે પહેલા અહીંયા સમજીને પછી આગળ પ્રયત્ન કરજો. તો હવે આ એક્સરસાઇઝના ચોથા દાખલાથી આગળના આવતા પીરિયડની અંદર આપણે જોઈશું લેક્ચર નંબર 4 માં. અને 9મું અને 10મું જે સૂત્રો બાકી રાખે છે આજે મેં એ આવતા પીરિયડમાં કરાવીશ. તો ત્યાં સુધીમાં આની પ્રેક્ટિસ કરી લેજો. આ રૂપાંતરણના નિયમની પ્રેક્ટિસના દાખલા રેફરન્સ બુકમાં ઢગલો આપ્યા છે. પછી આ સરવાળા સૂત્રોની પ્રેક્ટિસ માટેના દાખલા વધારાના ટેક્સ્ટ બુક સિવાયના ટેક્સ્ટ બુકના તો હું બધા તમને કરાવી દઉં છું, એક દાખલો કરાવી દઉં છું. પણ એના સિવાયના પ્રેક્ટિસના દાખલા રેફરન્સ બુકમાં છે. એમાંથી કોઈ ન આવડે તો તમે મને WhatsAppના માધ્યમથી ફોન કોલ કરીને અથવા તમે રૂબરૂ આવો ત્યારે બધું નોંધ રાખજો. એક એક્ઝામ્પલ હું તમને સમજાવી દઈશ કે કેવી રીતે એનું સાદું આવે, એની શોર્ટકટ રીત. ઘણી રેફરન્સ બુકમાં બહુ લાંબી મેથડથી ગણેલા હોય છે, આપણે બહુ એને ટૂંકી અને સરળ રીતથી હું તમને શીખવાડીશ, જેમાં તમારે કશું જ ગોખવું ના પડે, કશું યાદ ન રાખવું પડે, એકદમ સરળતાથી તમે ગણી શકો. તો એવી રીતે હવે આપણે દાખલા ગણવાના છે મિત્રો. કોઈ ટેન્શન નહીં, બધા જ સંદર્ભ આપણે આ વર્ષે ભલે ગવર્મેન્ટે કોર્સ ઘટાડ્યો, આપણે ઘટાડવાનો નથી, આપણે બધો જ કોર્સ ભણવાનો છે. અને એક્ઝામ ઓરિએન્ટેડ પરીક્ષામાં જે પૂછાવાનું છે એટલું તૈયાર કરવાનું, બાકી બધું સમજીને આપણે તૈયાર કરી દેવાનું છે, બરાબર. તો પરીક્ષા લક્ષી તૈયારી પણ અલગ, અને આપણે હવે 12મા માટે ઉપયોગી છે ટોપિક, એ બધા સિદ્ધાંતોને પણ સમજવાના છે. ભલે સરકારે કોર્સ ઘટાડ્યો હોય, આપણે ઘટાડવાનું નથી, આપણે બધું જ સમજવાનું છે અને તૈયાર પરીક્ષામાં પૂછાય એટલું કરવાનું છે. તો હવે વધુ 2 સૂત્રો 9મું 10મું સરવાળા સૂત્રો અને બાકીના દાખલા આવતા પીરિયડમાં આપણે ભણીશું. ત્યાં સુધીમાં આ બધું તૈયાર કરી